આણંદના બોરસદની યુવતીની કેનેડામાં હત્યાનો કેસ. બોરસદના વિધિ મેઘાના પરિવારની વહારે આવ્યા છે સાંસદ મિતેશ પટેલ. વિધિના મૃતદેહને વહેલી તકે ભારત લાવવા માટે સાંસદ મિતેશ પટેલના પ્રયાસ. સાંસદ મિતેશ પટેલ મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટ્રા અફેર્સમાં પણ રજૂઆત કરી છે. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના સતત સંપર્કમાં પણ છે સાંસદ. દુઃખની આ ઘડીમાં પરિવારને તમામ મદદ અને ટેકો આપવાની પણ મિતેશ પટેલે ખાતરી આપી છે. એમની એક લાગણી હતી કે એમની દીકરીની બોડી તાત્કાલિક એમના બોરસદ મુકામ સુધી ગુજરાત સુધી આવી જાય. મેં આપણા વિદેશ મંત્રાલયમાં લેટર લખ્યો છે, એક મેલ બી કર્યો છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણે જાણીએ છીએ કે એમના નેતૃત્વમાં ભારત દેશના દરેક નાગરિકની હર હંમેશ ચિંતા કરે છે. એ ભારત દેશમાં રહેતા હોય કે દેશની બહાર રહેતા હોય, દરેક નાગરિક માટે એક નાગરિક માટે ચિંતા કરતા હોય. ત્યારે આજે પણ વિદેશ મંત્રાલયમાંથી ફોન આવી ગયો છે કે બુધવારમાં તાત્કાલિક ધોરણે આ દીકરીનું બોડી બોરસદ સુધી પહોંચી જાય એવી એમને વ્યવસ્થા કરી આપી છે. અને જે માટે થોડું પણ ડિલે થયું છે, લેટ થયું છે, એ માટે એમને આપણને સૌને, એમના પરિવારને પણ એની માટેની દિલગીરી વ્યક્ત કરી છે.